રાજકોટમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે। આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેને લઈ અને વિદ્યાર્થીનીના પિતા દ્વારા નીતિન બગથરિયા અને મધુ ધકાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને ભક્તિનગર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેની પૂછપરછ કરતા પાડોશમાં જ રહેતા વ્યક્તિ દ્વારા 6 મહિનાથી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। બેન છે, જેમની ઉંમર 15 વર્ષ અને 2 માસ છે અને એમના સતત આ કામના આરોપી છે નીતિનભાઈ વાળંદ, કે જે વાળંદનું કામ કરે છે। એમની ઉપર નીચે પડોશી હતા ફ્લેટમાં, એટલે એમની ઓળખાણ થયેલી અને એમ છોકરી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એ દરમિયાન એકબીજાનો સંપર્ક થયેલો સગીર વયની છોકરી સાથે અને એની સાથે છોકરીને પછી નીતિનભાઈએ એમની સાથે ઓળખતા હતા, બ્યુટી પાર્લરનું કામ કરતા મધુબેન છે એમને ત્યાં જગ્યા હોવાથી ત્યાં અવારનવાર લઈ જતા હતા અને ત્યાં એમની સાથે શારીરિક સંબંધ રાખતા હતા અને અકુદરતી સંબંધ પણ રાખેલા અને આ બાબતે ફરિયાદ આપવામાં આવેલી અને આરોપીને અટક કરવામાં આવેલા છે। હાલ બંને આરોપી નીતિનભાઈ અને મધુબેન